મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રના મંત્રી માન્ય શ્રી હરિભાઈ ચૌધરી, અમારા રાજ્યના સાથી મંત્રી માન્ય શ્રી પરબતભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ, ધારાસભ્ય કીર્તિસિંહભાઈ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કેસાજીભાઈ, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજભાઈ, મંચસ્થ સૌ આગેવાનો અને 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પૂર્વ દિવસે સુનિશ્ચિત કાર્યક્રમની સુપ્રભાતમાં જાણે યુવાનોનો સાગર લહેરાયેલો હોય એ રીતે અત્યારે ઉપસ્થિત મારા વાલા યુવા સાથી ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ આપ સૌને 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું. જે રીતે હમણાં વાત થઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં 1950માં વિશ્વના સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો આ દેશ, એનું બંધારણ, અને આ બંધારણમાં પ્રજાને અધિકાર કે પ્રજા પોતાની સરકાર નક્કી કરે, પ્રજાને મૂળભૂત અધિકારો મળે અને પ્રજા થકી આ શાસન, જનતાનું શાસન ચાલે, જનતાની અપેક્ષા, આકાંક્ષા, સપનાઓ એને સાકાર થાય અને જનતા પોતે આ અધિકાર પ્રાપ્ત કરીને જનતાને લોકશાહી રીતે પૂર્ણ અધિકારો આપી અને જનતા સર્વોપરી એ પ્રકારે આ બંધારણની સ્થાપના કરવામાં આવી. અંતે સરકાર પ્રજા માટે, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, પ્રજા થકી આ સરકાર આગળ વધે અને પ્રજાના બધા વર્ગો એનો સમાવિષ્ટ કરીને સર્વાંગી વિકાસ થાય એ દિશામાં આગળ વધીએ. આપણે બધાને ખબર છે કે આ દેશને આઝાદ કરવા માટે અનેક ક્રાંતિકારીઓએ, અનેક સ્વાતંત્ર્યવીરોએ, અનેક નેતાઓએ પોતાની ત્યાગ, તપશ્ચર્યા, બલિદાન અને એના આધાર ઉપર પોતે આ દેશને આઝાદ કરાવ્યો, અંગ્રેજોની ગુલામીની જંજીરમાંથી આ દેશને મુક્ત કરાવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, મદનલાલ ઢીંગરા, સાવરકર, લોકમાન્ય તિલક, અનેક લોકોએ આ દેશ માટે પોતાના જીવનને સમર્પિત કરીને મા ભારતને આઝાદ કરીને આઝાદીના આજે પવન આપણે સૌ માણી રહ્યા છીએ અને એને કારણે આપણે મૂળભૂત અધિકારો મળ્યા છે. વાણી સ્વાતંત્ર્ય, વેપાર સ્વાતંત્ર્ય, આપણે પોતે પોતાની અભિવ્યક્તિ કરી શકીએ અને સૌ કોઈ સ્વતંત્ર, અને સ્વતંત્રતા અને એને અધિકાર આ પ્રજાસત્તાક પર્વથી આપણે મળ્યા છે. અને ત્યારે 1947 પહેલા કહેવાતું હતું, ડાઈ ફોર ધ નેશન, આ દેશને માટે મરવાનું છે. અનેક યુવાનો પોતાની કોલેજો છોડી અને દેશને માટે બલિદાન આપવા નીકળી પડ્યા હતા. અને દેશ આઝાદ થયા પછી હવે સૂત્ર છે, લીવ ફોર ધ નેશન, આ દેશને માટે જીવવાનું છે. સ્વરાજ્યનો સૂરજ ઉગ્યો, હવે સુરાજ્ય એ આપણે પ્રસ્થાપિત કરવાનું છે કે જે સુરાજ્યના સૂરજમાં સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને લઈને આપણે આગળ વધવું છે. અને આપણે માનીએ છીએ કે જ્યાં સુધી બધા સમાજ, તમામ ભારતીયો, તમામ ગુજરાતીઓ
એક અને નેક બનીને સાથે મળીને નહીં ચાલીશું ત્યાં સુધી કોઈ દિવસ આ સમાજ અને આ રાષ્ટ્ર અને આ રાજ્ય આગળ ન વધી શકે. વિકાસની પૂર્વ શરત છે કે પેલા એકતા, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત એનાથી ઉપર ઉઠીને આપણે સૌ ભારતીયો એક છીએ. આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. ઇન્ડિયા ફર્સ્ટ, બાકી બધું પછી. ભારત પહેલા, અને ભારત માટે જીવીશું, ભારત માતા માટે મરીશું. હમ દિન ચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે. આ પ્રકારની ભાવનાથી આપણે સૌએ આ દેશ માટે કંઈક સારું કરવાની ભાવનાથી આપણા પોતાના જીવનને એક મિશન તરીકે બનાવીને આગળ વધીએ. અને એની પૂર્વ શરત છે પ્રખર રાષ્ટ્રવાદ. રાષ્ટ્ર પહેલા, રાષ્ટ્ર માટે બધી કરીશું. અને એટલા માટે સ્વર્ગસ્થ અટલજીના વાક્યો યાદ આવે છે. અને અટલજી કહેતા कि ये देश कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसकी शिखा है, गौरी शंकर जिसकी शिखा है, हिमालय जिसका मुकुट है, कन्याकुमारी जिसका पैर है, कश्मीर जिसका किरीट है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल दो विशाल भुजाएं हैं, पूर्व घाटी पश्चिम घाटी दो विशाल जंगाएं हैं, नर्मदा जिसकी करधनी है, विंध्याचल जिसकी कटी मेखला है, सावन के काले काले मेघ जिसकी कराल कंतुल कैस राशिया है. ये ऋषि मुनियों की भूमि है, ये तीर्थंकरों की भूमि है, ये वंदनीय भूमि है, ये अभिनंदनीय की भूमि है. यहाँ की गंगा गंगा हमारे लिए, यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का जन जन हमारा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है. ये शताब्दियों की पूंजी के साथ सो जाता हुआ ये राष्ट्र पुरुष खड़ा है. यदि किसी को हमारी देशभक्ति पर शंका हो, हमारी मृत्यु हो जाए, हमारी अस्थियां गंगा में तैर रही होगी, तो उन अस्थियों से भी कान लगाकर सुनना, उसमें से भी आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. આ પ્રકારનો પ્રખર રાષ્ટ્રવાદ, મરીશું તો દેશ માટે, જીવીશું તો દેશ માટે, અને એ ભાવનાથી આપણે આગળ વધવાનું છે. અને ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્વચ્છ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, આવા અનેક કાર્યક્રમો સાથે ઇન્ડિયા ફર્સ્ટ અને દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. ભાઈઓ બહેનો, આજ દિવસ સુધી આ દેશમાં ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી એના આધાર ઉપર જ આ દેશની ચિંતા અને દેશની ચિંતાનો વિષય મુખ્ય બની રહ્યો. આ મિટાવવું છે. આ દેશમાંથી ગરીબી હટે, બેકારી હટે, हर हाथ को काम, हर खेत को पानी. और भारतीय जनता पार्टी माने छे अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम और हटा दो भ्रष्टाचारी बदनाम. आ प्रकारे આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. ત્યારે આ દેશમાં ગરીબી રેખા નીચે જીવનારા લોકોને આપણે બહાર લાવવા પડે. અને એટલા માટે નરેન્દ્રભાઈએ કીધું હતું કે આ દેશમાં સરકાર એ ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, શોષિતોની સરકાર છે. અને એટલા માટે અનેક કાર્યક્રમો ઉઠાવી અને સરકાર આગળ વધી રહી છે. આપણે બધાને ખબર છે આયુષ્યમાન ભારત, કે આ દેશમાં ગરીબને પોતાની સુરક્ષા માટે, આરોગ્યની સુરક્ષા માટે, પોતાને જીવને બીમારી થઈ હોય તો એના ઓપરેશન માટે હાથ લાંબા ન કરવા પડે. 2-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, પૈસા હોય નહીં, અને ગરીબ પોતે બીમારીમાં સડતો હોય, અને ત્યારે દુનિયાની સૌથી મોટી યોજના, આવડું મોટું પેકેજ 50 કરોડ ભારતીયોને
આવરી લઈને આયુષ્યમાન ભારત યોજનામાં 5 લાખ રૂપિયાનું આરોગ્ય સુરક્ષા ચક્ર આપણા દેશના વડાપ્રધાને આ ગરીબો માટે યોજના લાવીને ગરીબોને આરોગ્યની સુરક્ષા મળે. ગુજરાતની સરકારે અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના દ્વારા આજે લાખો ગરીબોને દર વર્ષે આ ઓપરેશનમાં સહાયતા આપીને ગરીબોની ચિંતા કરી છે. એને હાથ લાંબો ન કરવો પડે એ દિશામાં આપણે આગળ વધ્યા છીએ. રોટી, કપડા, મકાન એ માણસની પ્રાથમિક આવશ્યકતા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2022 અંતર્ગત દેશની આઝાદીના 75 વર્ષ અને ત્યારે આ દેશમાં કોઈ મકાન વગર ન હોય, સૌના માથે છત હોય, ઘરનું ઘર હોય. ખોટા ફોર્મ બહાર પાડીને લોકોને સાથે બનાવટ નથી કરવી, વાસ્તવમાં લોકોને મકાન દેવા છે. અને આ વર્ષે ગુજરાતની સરકારે ગ્રામીણ વિસ્તારમાં 2.25 લાખ મકાન ગરીબોને ગામડાઓમાં આપણે આપી દીધા છે અને શહેરોમાં બીજા 2.5 લાખ મકાન. દર વર્ષે 5 લાખ મકાન, 5 વર્ષમાં 25 લાખ કુટુંબોને આપણે મકાન આપીને સૌ ગરીબોને માથે છત હોય, પોતાને ઘરનું ઘર હોય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ઘર ખાલી નહીં, ઘરની સાથે શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, ગેસનો ચૂલો, ઉજ્જવલા યોજના, દરેકને ગેસ હોય, ધુમાડામાંથી બહેનો મુક્ત થાય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને સાથે સાથે 10 રૂપિયામાં મજદૂરોને ભોજન, અન્નપૂર્ણા વ્યવસ્થામાં ગુજરાતમાં આપણે 10 રૂપિયામાં ગરીબોને ભોજનની યોજના આપણે આગળ વધારી છે. અને આપણે બધાને ખબર છે, હમણાં ગરીબ યુવાન કે જેને પોતાની કારકિર્દી બનાવી છે, ત્યારે નરેન્દ્રભાઈએ જે વર્ગને અનામત નથી અને જે વર્ગને અનામત છે એ વિષમ પરિસ્થિતિને દૂર કરીને સામાજિક સમરસતા, અનામત છે એનો અડધો ટકો અનામત ઓછો ન કર્યું અને જેને અનામત નથી એવા વર્ગોને 10% આર્થિક અનામત આપીને આ દેશમાં યુવાનોને પૂરતી તક મળે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, રાજ્યની સરકારે નક્કી કર્યું છે 1 લાખ એપ્રેન્ટિસ યુવાનોને રોજી રોટી મળે, સ્કિલ ડેવલપમેન્ટ થાય અને યુવાનોને કામ મળે. અને મને આનંદ છે કે અત્યારે 75,000 લોકોને આપણે એપ્રેન્ટિસ યોજના નીચે આજે નોકરીમાં લગાવ્યા છે, જેમાં એમને પૈસા પણ મળે અને ટ્રેનિંગ પણ થાય. અને ટ્રેનિંગ સારી કરે તો ત્યાં ને ત્યાં એની નોકરી કન્ફર્મ થાય એ દિશામાં એપ્રેન્ટિસ યોજનાનો આપણે પ્રારંભ કર્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરતું રાજ્ય એ આપણું ગુજરાત છે. અને છેલ્લા 12 વર્ષથી દેશમાં ટોટલ રોજગારી ઉત્પન્ન થાય છે એના 74% એકલું ગુજરાત નિર્માણ કરે છે. અને ગુજરાતે હર હાથ કો કામ, તમને નવાઈ લાગશે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં બેકારોની નોંધણી થતી હોય છે, કંઈક ને કંઈક કામ તો કરતા હોય પરંતુ સરકારી નોકરી મળે એવી ઈચ્છાથી લોકો નામ લખાવતા હોય છે. અને ત્યારે આખા ભારતના રાજ્યના આંકડાઓ દર વર્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રસિદ્ધ કરે છે અને એમાં પંજાબ 35 લાખ લોકો રજીસ્ટર છે, બંગાળમાં 70 લાખ, કેરળ આપણાથી નાનું છે 40 લાખ, જ્યારે ગુજરાતમાં 4,70,000. ધીરે ધીરે આંકડો ઘટાડતા જાય છે. તમામ યુવાનોને તક મળે અને આપણું ગુજરાત એ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, તકનું સ્વર્ગ બને અને અહીંના યુવાનો એ પોતે પોતાની સ્કિલ ડેવલપ કરીને તક ઝડપીને પોતાનું ભવિષ્ય એનું નિર્માણ કરે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વાઇબ્રન્ટ ગુજરાત, આ વખતે આપણે નિર્ણય કર્યો છે કે વાઇબ્રન્ટ ગુજરાત પૂરું થયું, અનેક એમઓયુ થયા, પણ માર્ચ 30 ફાઇનાન્શિયલ યરની એન્ડ
એટલે કે હવે 2 મહિનામાં જ ગુજરાતમાં 1,11,000 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત, કાર્ય આરંભ અને ઉદ્ઘાટન એ કાર્યક્રમ આપણે આગળ વધારી રહ્યા છીએ. 450 કંપની આઈડેન્ટિફાઈ કરી છે અને એના આધાર ઉપર 12 લાખ યુવાનોને રોજીરોટી મળે એવું સઘન આયોજન કરી અને આપણે આ વાઇબ્રન્ટ ગુજરાત પછી ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આજથી ને 17-18 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 8 યુનિવર્સિટી હતી. એનો મતલબ ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું. એ પહેલા 8 યુનિવર્સિટી ગુજરાતમાં હતી. નરેન્દ્રભાઈના વિઝન અને પ્રયત્નથી આજે ગુજરાતમાં 62 યુનિવર્સિટીઓ આપણે છેલ્લા 18 વર્ષમાં ઊભી કરી છે. અને ખાલી સાદી યુનિવર્સિટીઓ નહીં, પેટ્રોલિયમ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ઓર્ગેનિક યુનિવર્સિટી, મરીન યુનિવર્સિટી અને હમણાં મેં બાયોટેક યુનિવર્સિટીની મંજૂરી આપી છે કે ગુજરાતના યુવાનોને જે દિશામાં આગળ વધવું હોય એ દિશામાં આગળ વધે અને દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કરે. એ દ્રષ્ટિથી આપણે આગળ વધી રહ્યા છે. સ્ટાર્ટઅપમાં યુવાનોના મનમાં આઈડિયા આવે, એ આઈડિયા સાકાર થાય, એને માર્કેટ મળે અને યુવાન એ જોબ સીકર નહીં, જોબ ગીવર બને. એટલા માટે સ્ટાર્ટઅપને પ્રાધાન્ય આપીને સ્ટાર્ટઅપ પોલિસી 2 કરોડ રૂપિયા એક સ્ટાર્ટઅપ પાછળ વાપરવા અને યુવાનને મદદ કરીને એના વિચારને મૂર્તિમંત કરી અને એ પોતે 25-50 લોકોને નોકરી આપતો થાય, એ દિશામાં આ સરકાર સ્ટાર્ટઅપ પોલિસી લઈને આગળ વધી રહ્યા છીએ. વી આર પોલિસી ડ્રીવન સ્ટેટ. આપણે પોલિસીઓના આધાર ઉપર આ સ્ટેટને આગળ વધારી રહ્યા છે. અને તાજેતરમાં જ હમણાં જે રિપોર્ટ પ્રકાશિત થયો, ગુજરાત આખા ભારતમાં સૌથી હાઈએસ્ટ ગ્રોથ મેકિંગ કરનારું સ્ટેટ છે. આપણે 11% જીડીપી સાથે આગળ વધી રહ્યા છીએ. બીજા રાજ્યો 8%થી નીચે છે અને ગુજરાત આગળ વધી રહ્યું છે. અને ત્યારે હું એમ માનું છું કે તમે સૌ યુવાનો તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં આ બધી વસ્તુમાં જોડાઈને યુવા પોતે પોતાની શક્તિ એને પ્રકાશિત કરે. યુવાન એ નવીનતાથી ભરેલો હોય છે. नवीन पर्व के लिए नवीन प्राण चाहिए. युवक कमर कसों की कष्ट कंटकों की राह है. प्राण दान का समय उमंग है, उछाल है. पगों में आंधियां भरे प्रयाण गान चाहिए, नवीन प्राण चाहिए. અને આપણા દેશ માટે આનંદની એ વાત છે કે આજે દેશમાં લગભગ 60% વસ્તી 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેના લોકોની યુવાઓની વસ્તી છે. 60% યુવા એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આ દેશ યુવાનોનો દેશ છે. બીજા રાજ્યો કરતા વધુ યુવાનો ભારતમાં છે અને એ યુવા શક્તિ જ આ ભારતને મહાસત્તા બનાવે. આપણે વંદે માતરમમાં ગાઈએ છીએ ને, સુજલામ સુફલામ મલયજ શીતલામ, ઘી દૂધની નદી વહેતી હોય એવી ભારત માતા. અને આ ભારત માતામાં દુર્ગા જેવી શક્તિશાળી ભારત માતા આ દેશ ઉપર કોઈ ગમે ત્યારે ટાપલા ન મારે, સર્જિકલ સ્ટ્રાઇક કરી શકીએ, આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત ન ચાલે એવી દુર્ગા જેવી શક્તિશાળી ભારત માતા. 10 પ્રહરણ ધારિણી નમામિ તારિણીમ રિપુદલ વારિણીમ માતરમ વંદે માતરમ પ્રકારની આ ભારત માતાને બનાવવા માંગીએ છીએ. આ ભારત માતા અન્નપૂર્ણા જેવી ભારત માતા. આ દેશમાં કોઈ ભૂખ્યું સાંજ પડે સુવે નહીં. ગરીબ માણસને 2 ટંક એનું પેટ ભરાય રહે એની ચિંતા આપણે કરીએ. આ ભારત માતા સરસ્વતી જેવી ભારત માતા કે જ્યાં જ્ઞાનનો પુંજ હોય. આ દેશમાં કોઈ અભણ ન હોય, કોઈ નિરક્ષર ન હોય અને સૌ શિક્ષિત હોય, જ્ઞાનનો પુંજ હોય એવી સરસ્વતી જેવી ભારત માતા બનાવવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. આપ સૌએ આજે આટલો ઉત્સાહથી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એની ભવ્ય ઉજવણી માટે આ કાર્યક્રમની શરૂઆત
યુવાનો થકી થઈ રહી છે. મને સંપૂર્ણ આશા છે કે ગુજરાતમાં બનાસકાંઠા એ નંબર 1 જિલ્લો બનશે. અને બનાસકાંઠાએ દેખાડી પણ આપ્યું છે કે આ બનાસકાંઠા ખાલી ધૂળિયું નથી. ડ્રીપ ઇરિગેશનમાં સૌથી વધુ ડ્રીપ ઇરિગેશન બનાસકાંઠાના ખેડૂતોએ કર્યું છે. મને ખાતરી છે કે આ બનાસકાંઠા ફૂલ અને અત્તરોની ભૂમિ છે. આ બનાસકાંઠાએ અનેક કલાત્મક સર્જનાત્મક રીતે નવા સર્જનો કર્યા છે. આ બનાસકાંઠાએ દૂધની ડેરીનો ઇતિહાસ બદલો છે અને દૂધમાં શ્વેત ક્રાંતિ લાવીને આ બનાસકાંઠાએ પોતાનું પોત પ્રકાશ્યું છે. અને આ બનાસકાંઠા આવનારા દિવસોમાં ગુજરાતનો શ્રેષ્ઠ જિલ્લો બને એવી શુભકામનાઓ સાથે આપ સૌ યુવા મિત્રો જેને હમણાં સન્માન થવાનું છે, વિશેષ પ્રકારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ બધાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને ધન્યવાદ આપું છું. આપ સૌ આ 2 દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દેશભક્તિના એક નવો ઉમંગ અને જોશ લઈને આપણી ભારત માતાને આપણે જગતગુરુ બનાવીએ એ જ અપેક્ષા. સૌનો આભાર, ધન્યવાદ. જોરદાર તાળીઓથી આ ક્ષણના ભાગીદાર બનાવીશું. જોરદાર તાળીઓ પડવી જોઈએ મિત્રો. આગળના ક્રમે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એપ્રેન્ટિસશીપ નિમણૂક પુત્ર એનાયત થવાના છે. તો ઝડપથી મંચ ઉપર જશે દરજી નિકુલ કુમાર સુરેશભાઈ, ગૌસ્વામી ચેતન ભારતી બાબુ ભારતી, કોટડિયા આશીષ કુમાર રમેશભાઈ, માન્ય મુખ્યમંત્રીશ્રીનું કહેવું છે કે એપ્રેન્ટિસશીપના છે ને નોકરી મળેલી છે એના કરાર પત્ર છે. આ જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. એપ્રેન્ટિસ કરી બનાસ ડેરીની અંદર આ બધાને નોકરીના પત્રો મુખ્યમંત્રીના હસ્તે એનાયત થઈ રહ્યા છે. પરમાર પંકજ કુમાર વિનોદભાઈ, ચૌધરી અજય કુમાર રામશુંગભાઈ, દરજી નિકુલ કુમાર સુરેશભાઈ, ગૌસ્વામી ચેતન ભારતી બાબુ ભારતી. અને હવે આઈટીઆઈ ના તાલીમાર્થીઓને ટેબ્લેટ એનાયત કરશે એવા રેખાબેન શંકરલાલ ગેહલોત. માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કે આપના વરદ હસ્તે જોરદાર તાળીઓ પાડીને વધાવીશું. શ્રી વિધિ નીતિન કુમાર ત્રિવેદી, તેઓશ્રીને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી એમના વરદ હસ્તે ટેબ્લેટ અર્પણ કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. શ્રી કુસુમબેન કાંતિલાલ પરમાર અને ઠાકોર અજય કુમાર તેજમલજી તથા માખણોજીયા આદિલભાઈ અલ્લાઉદ્દીનભાઈ, આ સર્વેને માનનીય મુખ્યમંત્રી શ્રી એમના વરદ હસ્તે ટેબ્લેટ એનાયત કરશે. જોરદાર તાળીઓ પાડીને આપણે ક્ષણના ભાગીદાર બનીશું મિત્રો. લાયસન્સ અને હેલ્મેટ વિતરણ જોશી વશિષ્ઠ બી, શર્મા પ્રગતિ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે હેલ્મેટ અને લાયસન્સ મેળવશે. જોશી વશિષ્ઠ બી લાયસન્સ અને એનું હેલ્મેટ મેળવી રહ્યા છે. તાળીઓના ગુંજારો સાથે એને વધાવીશું. શર્મા પ્રગતિ કે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે હેલ્મેટ અને લાયસન્સ પ્રાપ્ત કરશે. સોડા મોડજી એ, નગરિયા રાજવી એસ. આપણે તાળીઓથી એમને વધાવતા રહીશું.